સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે। તો પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં સુરક્ષા કરવા ગયેલી પોલીસ લુખ્ખાઓને જોઈને ભાગી છે। તો પાટણમાં લુખ્ખાઓને જોઈ અને પોલીસ ઊભી પૂંછડીએ ભાગી છે। સમાચાર પ્રાપ્ત થયા છે, પોલીસ ઊભી પૂંછડીએ ભાગી હોવાના સીસીટીવી સામે આવ્યા। ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચાણસ્માના ઝીલિયા ગામની ઘટના હોવાની આ માહિતી પ્રાપ્ત થઈ છે। પોલીસ સુરક્ષા માટે ગઈ હતી, પરંતુ લુખ્ખાઓને જોઈને પોલીસ ભાગી છે। લુખ્ખાઓ લાકડી અને ધોકાઓ લઈને આવ્યા હતા, તો તોડફોડ કરી 112 પોલીસ વાન ઉપર પણ હુમલો કર્યો હતો। ભાવેશ રબારી નામના વ્યક્તિના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ દ્રશ્યો સામે આવ્યા છે। ભાવેશ રબારીએ સુરક્ષા માટે કરી હતી પોલીસને જાણ। પોલીસ આજે લુખ્ખાઓને જોઈને ઊભી પૂંછડીએ ભાગી છે। તો ગુજરાત પોલીસને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ છે। સુરક્ષા કરવા માટે ગયેલી પોલીસ લુખ્ખાઓને જોઈને ભાગી છે। પાટણમાં લુખ્ખાઓને જોઈને પોલીસ ઊભી પૂંછડીએ ભાગી હતી। તો પોલીસને જાણે લુખ્ખાઓનો ડર લાગતો હોય તેવા દ્રશ્યો ક્યાંક જોવા મળી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર અમે જે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, પોલીસ સુરક્ષા માટે ગઈ હતી, પરંતુ લુખ્ખાઓને જોઈને પોલીસ છે તે ભાગી છે। તમામ પોલીસ કર્મી પીસીઆરમાં બેસી અને પીસીઆર ભગાવી હતી। તો લુખ્ખાઓનો આ આતંક જોવા મળી રહ્યો છે। ભાવેશ રબારીએ સુરક્ષા માટે પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ આવી સુરક્ષા માટે અને લુખ્ખાઓને જોઈને પોલીસ છે તે ભાગી છે। તો ગુજરાત પોલીસને શર્મસાર કરતી આ ઘટના બની છે, જેમાં સુરક્ષા કરવા ગયેલી પોલીસ લુખ્ખાઓને જોઈને ભાગી। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આખી ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી, ક્યાંક ગુજરાત પોલીસને શરમાવે તેવી આ ઘટના બની છે। લુખ્ખાઓને જોઈને પોલીસ ભાગી છે, શું છે આખો મામલો? ચોક્કસ જો વાત કરીએ તો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામની આ ઘટના છે, અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે કેટલાક લુખ્ખા તત્વો હતા। એ લુખ્ખા તત્વો ભાવેશ રબારીના ઘર ઉપર ચડાઈ કરી હતી, અને જેને લઈને પોલીસને પણ ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં એવું છે કે જે ભાવેશ રબારી છે તેઓને અંગત અદાવતને લઈ અને અજાણ્યા ઈસમો સાથે ઘર્ષણ થયું હતું। તેને લઈને ભાવેશ રબારી દ્વારા 112 ને પોલીસને કોલ કર્યો હતો, અને પોલીસ તેઓના રક્ષણ માટે ત્યાં પહોંચી હતી। પરંતુ થોડા સમય બાદ કેટલીક ગાડીઓ ભરીને ટોળાઓ આવ્યા હતા, અને પોલીસ સામે ઊભી છે તેમ છતાં આ લુખ્ખા જે તત્વો હતા તેઓએ પોલીસ પર પણ હુમલો કર્યો અને ભાવેશ રબારીના ઘર પર પણ હુમલો કર્યો હતો। જોકે આ ટોળાની આક્રમકતા અને પોલીસ પર હુમલો 112ની જે વાન હતી એના ઉપર હુમલો કર્યો હતો, ત્યારે જોઈને પોલીસને પણ ત્યાંથી ભાગી હતી, અને પોલીસને પણ ભાગવાનો વારો આવ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈ અને હાલમાં ભાવેશ રબારી દ્વારા 17 જેટલા લોકો અને રોનક દેસાઈ વ્યક્તિ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે। જે આ ટોળું હતું તે લાકડીને ધોકા લઈ અને પોલીસની જે 2 વાન હતી તેના ઉપર તૂટી પડ્યું હતું, અને પોલીસની વાનને દોડવાનો વારો આવ્યો હતો। એટલે કે જો કહીએ તો પાટણ જિલ્લાના ચાણસ્માની અંદર એક શરમજનક ઘટના જોવા મળી છે કે પોલીસને પણ ભાગવાનો વારો આવ્યો છે। જો આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં ભાવેશ રબારી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે, અને તેને લઈને પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલાને લઈ અને ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે, અને તાત્કાલિક તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી પ્રવીણ, વાત કરવામાં આવે તો પોલીસ ત્યાં સુરક્ષા માટે ગઈ હતી, પરંતુ લુખ્ખાઓને જોઈને ભાગી। તો પોલીસ લુખ્ખાઓને જોઈને ભાગી છે, તો સામાન્ય જનતાનું શું? જે ચોક્કસ જો વાત કરીએ તો પાટણની અંદર આ ઘટના છે પોલીસ માટે એક શર્મનાક કિસ્સો જોવા મળી રહ્યો છે। કારણ કે જે લુખ્ખા તત્વોના ટોળા હતા, લગભગ 10 થી 12 જેટલી ગાડીઓ હતી, એકાએક ચડી આવી હતી, અને પોલીસનો બંદોબસ્ત હતો। પોલીસ લગભગ 8 થી 10 જેટલા લોકો હતા, અને તે તમામ જે હતા તે કોઈ પણ હથિયાર વગર હોય તેવું પોલીસનું જણાઈ રહ્યું હતું। કારણ કે પોલીસ વાળા જે 112 વાન આવી હતી અને તેની અન્ય એક મોબાઈલ વાન હતી, બંનેની અંદર 8 થી 10 જેટલા લોકો હતા, પરંતુ તેઓની પાસે કોઈ હથિયાર ન હોય તેવું જોવા મળ્યું હતું। અને લુખ્ખા તત્વો એકદમ લાકડી અને ધોકા લઈ અને સીધો હુમલો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો ગાડી ઉપર, અને પોલીસ તાત્કાલિક ત્યાંથી નાસવા સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નતો, અને પોલીસ ત્યાંથી ભાગી હતી ઘરને છોડીને। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।
તો આ દ્રશ્યો સામે આવ્યા છે. સુરક્ષા કરવા ગયેલી પોલીસ છે તે લુખ્ખાઓને જોઈને ભાગી છે. પોલીસ ત્યાં સુરક્ષા માટે ગઈ હતી, પરંતુ આ લુખ્ખાઓને જોઈને ખુદ પોલીસ ભાગી છે. તો સામાન્ય જનતાનું શું, તે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે.